નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા તથા પંડિત જયચંદજી છાબડાના ભાષા ને ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. અત્યારે લોક ભાવનાનું સ્વરૂપ ચાલે છે, એની ગાથા 197 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ ગાથા 198 થી સ્વાધ્યાય લઈએ છીએ. અગાઉની ગાથાની અંદર બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની વાત આવી અને ત્યાર પછીથી અંતરાત્માના 3 ભેદ કયા: જગન્ય, મધ્યમ અને ઉત્તમ, એટલે ઉત્કૃષ્ટ. તો એ પછીથી હવે પરમાત્માનું સ્વરૂપ કહે છે. ગાથા 198 સંસ્કૃતમાં આ રીતે છે: સશરીરા અર્હંત કેવલ જ્ઞાનેન જ્ઞાત સકલાર્થા જ્ઞાન શરીરા સિદ્ધા સર્વોત્તમ સૌખ્ય સંપ્રાપ્તા. એના અર્થમાં કહે છે કે શરીર સહિત અર્હંત છે. શરીર સહિત અર્હંત છે તે કેવા છે? કેવળ જ્ઞાન દ્વારા જેઓ સકલ પદાર્થોને જાણે છે તે પરમાત્મા છે. તથા શરીર રહિત અર્થાત જ્ઞાન જ છે શરીર જેઓને તે સિદ્ધ છે. કેવા છે તે? તે શરીર રહિત પરમાત્મા સર્વ ઉત્તમ સુખોને પ્રાપ્ત થયા છે. હજી જૈનમાં પણ કેટલાયને એ ખબર નથી કે અર્હંત કોને કહેવાય અને સિદ્ધ કોને કહેવાય. નવકાર મંત્રમાં એ કોને નમસ્કાર કરે છે એનું સ્પષ્ટ કોઈ જ્ઞાનવાન નથી, માત્ર બોલે છે. સિદ્ધ ભગવાનનો વિચાર કરીએ તો કેટલા સિદ્ધ થયા એની પણ ખબર નથી, અને અર્યંત કહીએ તો અર્યંતમાં કોણ આવે એની પણ ખબર નથી. તીર્થંકર ભગવાન અને કેવળી પરમાત્મા જે તીર્થંકર નથી એ બધા અરિહંત છે, અને એ અર્યંત છે તે શરીર સહિત છે. અને હજી વર્તમાનમાં પણ જ્યારે કોઈ એમ કહે છે કે અત્યારે અર્યંતના નામ બોલો કે તીર્થંકરના નામ બોલો, તો ત્યારે ઋષભદેવ ભગવાનથી શરૂઆત કરે છે. અરે મોટા મોટા એવા બુદ્ધિશાળીઓને જ્યારે એવી રીતે પ્રશ્ન કરતા અને નાના બાળક જ્યારે એનો સાચો ઉત્તર આપે કે સિમંદર પ્રભુ તીર્થંકર ભગવાન છે, ઋષભદેવ ભગવાન તો સિદ્ધ થઈ ગયા છે, તો હજી પેલાને ગળે વાત ઉતરતી નથી. એ કે ના, એ તો વિહરમાન. પણ શું વિહરમાન? વિહરમાનનો અર્થ શું છે? વિવેક ક્ષેત્રે અત્યારે રહ્યા છે એટલે એનો અર્થ એટલો થાય છે. પણ એ તીર્થંકર છે એ જ અર્યંત છે. ઋષભદેવ ભગવાનથી મહાવીર સ્વામી ભગવાનના 24ના નામ આવડે એ તો સિદ્ધ થઈ ગયા છે. અને એ સિવાય બીજા કોણ સિદ્ધ છે એમ જયારે પૂછીએ છીએ તો કેટલાય સાધુ સાધ્વીને ખબર નથી. એમાં આપણે એમ કહીએ કે બાહુબલી સ્વામી સિદ્ધ છે, વરદ સ્વામી સિદ્ધ થઈ ગયા, કે રામચંદ્રજી સિદ્ધ થઈ ગયા, તો એ તો સ્વીકારવાય તૈયાર નથી. એમને ભગવાન કહેવાય એમ માનવા તૈયાર નથી કે ના, આપણામાં એને ભગવાન ના કહેવાય. એમ આવી તો વાત કરે છે પરમાત્મા, ક્ષમા કરજો. પરંતુ આ બધી વાત જયારે પ્રત્યક્ષ જાણવાની, સાંભળવાની થઈ છે ને એટલે યાદ આવી જાય છે, એટલે ખૂબ દુઃખ થાય છે. બાહુબલી સ્વામી કેવી તપસ્યા કરી અને ઋષભદેવ ભગવાનની પહેલા પોતે મોક્ષે ગયા છે, સિદ્ધ થયા છે. એને એમ કે છે કે ના, એ આપણા ભગવાન ના કહેવાય. 35 વર્ષની દીક્ષા ત્યાર પછીથી આવું કહે છે.
કેટલાય લોકો આ બધી જાતની વાતને સમજતા જ નથી કે શું કહેવાય સિદ્ધ, શું કહેવાય અરિહંત. અહીંયા કહે છે કે જે શરીર સહિત છે તે અરિહંત છે અને શરીર રહિત જે છે તે સિદ્ધ છે. પણ શું છે શરીર રહિત અને શરીર સહિત? તો એનું વર્ણન કરતા કહે છે કે શરીર સહિત અરિહંત છે તો તે કેવા છે? તો કે કેવળ જ્ઞાન દ્વારા જેઓ સકલ પદાર્થોને જાણે છે, અનંત ચતુષ્ટય જેમણે પ્રગટ કર્યા છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ જેમણે પ્રગટ કર્યા છે, એ અરિહંત પરમાત્મા છે. એ ભલે તીર્થંકર હોય કે સામાન્ય કેવડી હોય, પરંતુ એ અરિહંત પરમાત્મા છે. એ ભાવ મોક્ષની દશાને પામ્યા છે. 4 ઘાતી કર્મોનો એમણે ક્ષય કર્યો છે. 13મા ગુણસ્થાનની દશા છે. અને હવે જ્યારે આયુષ પૂર્ણ થશે ત્યારે એ સિદ્ધ થશે. એક સમયમાં એ સિદ્ધ શિલા ઉપર બિરાજી જશે, નિર્માણ પામશે. આ શરીર છે એમનું, એ ચરમ શરીર છે, છેલ્લું શરીર છે. એ અરિહંત પરમાત્મા છે. અને વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રને વિશે તીર્થંકર ભગવાન બિરાજે છે. 20 તીર્થંકર છે, પણ હજારો લાખ કદાચ કહીએ કેટલા તો કેવળી પરમાત્મા છે. એ બધા જ સમશ્રેણીએ બિરાજમાન છે. એ ભગવાન જ છે. બધા જ કેવળી પરમાત્મા છે. તીર્થંકર ભગવાન છે એમને કેટલાક અતિશય હોય છે, 34 અતિશય હોય છે. કેવળીને એટલા બધા અતિશય નથી હોતા, પણ છતાં એમને પણ અતિશય હોય છે. જે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એમનું શરીર પણ પરમ ઔદારિક શરીર થઈ જાય છે કેવળ જ્ઞાન પ્રગટ કર્યા પછી. તીર્થંકરનો જીવ છે એ જન્મથી જ પરમ ઔદારિક શરીર લઈને જન્મે છે અને એમના એ રીતે ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક વગેરે 5 કલ્યાણક ઉજવાય છે. દેવો આવે છે, ઇન્દ્રો આવે છે. પણ કેવળીનો વિચાર કરીએ, જે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એમના બધા જ કલ્યાણક ના ઉજવાય, પણ એમના કેવળ જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક એ તો ઉજવાય જ છે. ગૌતમ સ્વામીનો વિચાર કરીએ છીએ તો અત્યારે લગભગ એમ સમજો કે 90% જૈનોને એ ખબર જ નથી કે સિદ્ધ પરમાત્મા થયા છે, એને સિદ્ધ ગણતાય નથી. ત્યારે ઘણું દુઃખ થાય છે. દરેક ગૌતમ સ્વામી સિદ્ધ થઈ ગયા, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું ને. પાછા એમ બોલે છે કે હા, ભગવાન જે દિવસે નિર્વાણ પામ્યા એ દિવસે એમને કેવળ જ્ઞાન થયું, તો કેવળી થયા ને, ભાવ મોક્ષની દશાને પામ્યા અને પછી જ્યારે એ નિર્વાણ પામે છે તો સિદ્ધ થાય છે. તો અત્યારે સિદ્ધ છે, અત્યારે એ સિદ્ધ છે. ગૌતમ સ્વામી સિદ્ધ છે, સુધર્મ સ્વામી સિદ્ધ થઈ ગયા, જંબુ સ્વામી સિદ્ધ થયા, મહાવીર સ્વામી ભગવાન પછી આ 3 જીવો સિદ્ધ થયા. એમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને પછી આયુષ પૂર્ણ થતા 4 અઘાતી કર્મોનો ક્ષય થતા એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ ગયા. અને એમ એ પણ સિદ્ધ છે. તો જે સિદ્ધ થયા છે તે અશરીરી છે, એમને કોઈ શરીર હોતું નથી, શરીર નથી. અને એનો આકાર છે પણ છતાં એક આકાર છે, કેમ કે અસંખ્ય પ્રદેશ છે તો એક આકાર છે. અને એ આકાર જે છેલ્લું શરીર છે, અને છેલ્લા શરીરમાંથી જ્યારે એ જીવ એ શરીરને છોડે છે તો જે અવસ્થા હતી, ખડગાસન હોય કે પદ્માસન હોય, તો એ જ અવસ્થા રૂપ આકાર રહે છે. અને એનાથી સહેજ નિમ્ન, જરાક નાનું, એટલી અવગાહના સહિત ત્યાં સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન છે. એટલે કે સિદ્ધ શિલાની ઉપર ત્યાં લોકાકાશના અગ્રસ્થાને બિરાજમાન છે. એવા એ સિદ્ધ પરમાત્મા અનંત સિદ્ધ થયા. એક તીર્થંકર ભગવાનની સાથે બીજા કેટલા બધા સિદ્ધ થાય છે. એ બધા જ ભગવાન છે, એ સિદ્ધ પરમાત્મા છે. અહીંયા કહે છે કે શરીર સહિત અરિહંત છે તે કેવા છે? કેવળ જ્ઞાન દ્વારા જેઓ સકલ પદાર્થોને જાણે છે તે પરમાત્મા છે. તથા શરીર રહિત અર્થાત જ્ઞાન જ છે શરીર જેવોને તે સિદ્ધ છે. કેવા છે તે શરીર રહિત પરમાત્મા સર્વ ઉત્તમ સુખોને પ્રાપ્ત થયા છે. સર્વ ઉત્તમ સુખોને પ્રાપ્ત થયા છે. શરીર સહિત છે એ પણ એવા જ ઉત્તમ સુખને પ્રાપ્ત થયા છે. એટલે અરિહંત પરમાત્મા પણ, તીર્થંકર ભગવાન અને કેવળી પરમાત્મા પણ. ભાવાર્થમાં કહે છે કે 13મા અને 14મા ગુણસ્થાન વર્તી
અર્હંત શરીર સહિત પરમાત્મા છે તથા સિદ્ધ પરમેષ્ઠી શરીર રહિત પરમાત્મા છે. અનુક્રમે સમજવાનું. 13મા ગુણસ્થાનવર્તી અર્હંત ભગવાન શરીર સહિત પરમાત્મા છે અને 14મા ગુણસ્થાનવર્તી જે છે એ 14મા ગુણસ્થાને અર્હંત પરમાત્મા આવે છે અને પછી એનો તો બહુ જ ઓછો સમય છે, તો એ સમય એટલો સમય પૂરો થતા એ અર્હંત પરમાત્મા એ શરીર રહિત થાય છે ત્યારે એ સિદ્ધ કહેવાય છે. તો 13મું અને 14મું ગુણસ્થાન જે છે, તો 13મું અને 14મું ગુણસ્થાન જે છે ત્યાં સુધી એ શરીર રહિત છે, પણ 14મા ગુણસ્થાનનો સમય બહુ જ અતિ અલ્પ છે અને 13મા ગુણસ્થાને યોગ છે, 14મા ગુણસ્થાને યોગ રહેતા નથી. શરીર છે છતાં યોગ નથી, શરીર છે છતાં યોગ નથી. તો એવા એ કેવડી પરમાત્મા, તીર્થંકર પરમાત્મા, અર્હંત ભગવાન એ પરમાત્મા છે અને પછી જે શરીર રહિત થયા છે એવા સિદ્ધ પરમેષ્ઠી શરીર રહિત પરમાત્મા છે. એટલે 13મા અને 14મા ગુણસ્થાન વર્તી અર્હંત પરમાત્મા અને સિદ્ધ પરમેષ્ઠી શરીર રહિત એ પરમાત્મા છે. હવે એ પછીથી પરા શબ્દનો અર્થ અહીંયા કહે છે. ગાથા 199 ની અંદર નિશેષ કર્મનાશે આત્મ સ્વભાવેન યા સમુત્પત્તિ કર્મ જભાવક્ષયે અપી ચ સા અપી ચ પ્રાપ્તિ પરા ભવતી. જે સમસ્ત કર્મનો નાશ થતા પોતાના સ્વભાવથી ઉપજે તેને પરા કહીએ છીએ. જે સમસ્ત કર્મનો નાશ થતા પોતાના સ્વભાવથી ઉપજે તેને પરા કહીએ છીએ. વળી કર્મથી ઉપજતા ઔદેક આદિ ભાવોનો નાશ થતા જે ઉપજે તેને પણ પરા કહીએ છીએ. બંનેનો અર્થ એક જ છે. અહીંયા કહે છે ભાવાર્થમાં કે પરમાત્મા શબ્દનો અર્થ આ પ્રમાણે છે. પરા એટલે ઉત્કૃષ્ટ તથા મા એટલે લક્ષ્મી. પરા એટલે ઉત્કૃષ્ટ અને મા એટલે લક્ષ્મી. તે જેને હોય, ઉત્કૃષ્ટ લક્ષ્મી જેને હોય એવા આત્માને પરમાત્મા કહીએ છીએ. અર્હંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા એમને ઉત્કૃષ્ટ લક્ષ્મી પ્રાપ્ત થઈ છે તો એમને પરમાત્મા કહીએ છીએ. જે સમસ્ત કર્મોનો નાશ કરી સ્વભાવરૂપ લક્ષ્મીને પ્રાપ્ત થયા છે એવા સિદ્ધ તે પરમાત્મા છે. વળી ઘાતી કર્મોના નાશથી અનંત ચતુષ્ટય રૂપ લક્ષ્મીને જેઓ પ્રાપ્ત થયા છે એવા અર્હંત તે પણ પરમાત્મા છે. સમસ્ત કર્મોનો નાશ એટલે ઘાતી કર્મ તથા અઘાતી કર્મ, સમસ્ત કર્મોનો નાશ, 8 પ્રકારના કર્મોનો નાશ જેમને થયો છે એ સિદ્ધ પરમાત્મા છે. અને જેમને ઘાતી કર્મોનો નાશ થયો છે અને અઘાતી કર્મોની પ્રકૃતિઓના હજી ઉદય વર્તે છે એવા અર્હંત પરમાત્મા છે કે જેમને અનંત ચતુષ્ટય રૂપ લક્ષ્મી પ્રાપ્ત થઈ છે તે પણ પરમાત્મા છે. વળી તેઓને જ ઔદૈક આદિ ભાવોનો નાશ, તેઓને જ ઔદૈક આદિ ભાવોનો નાશ કરી પરમાત્મા થયા એમ પણ કહીએ છીએ. ઔદૈક આદિ ભાવોનો નાશ કરી પરમાત્મા થયા એમ પણ કહીએ છીએ. ઘાતી કર્મોનો નાશ કરી અને પરમાત્મા થયા એમ કહીએ કે ઔદૈક આદિ ભાવોનો નાશ કરી પરમાત્મા થયા એમ કહીએ, બધું એક જ અર્થ છે. પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે. જે નિમિત્ત કારણ રૂપે સ્વભાવ ભાવનું ઘાત થવાનું કારણ, નિમિત્ત કારણ તરીકે જે હતા તે 4 ઘાતી કર્મોની બધી પ્રકૃતિઓનો ક્ષય થઈ ગયો છે. એટલે હવે એવા ઔદૈક ભાવો નથી, ઔપસમિક ક્ષયોપસમિક ભાવ પણ નથી અને ક્ષાયિક ભાવે છે. એ ક્ષાયિક ભાવે છે. અર્હંત પરમાત્મા ક્ષાયિક ભાવે છે. તો એમને પણ આપણે પરમાત્મા થયા એમ પણ કહીએ છીએ.
તો આ બે ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે પહેલા લઈએ છીએ. ગાથા 198 અને 199. કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન ભાગ પહેલો, પારા નંબર 303 ઉપર ગુરુદેવ કહે છે કે સિદ્ધ ભગવાન તો શરીર રહિત ચૈતન્ય બિંબ થઈ ગયા છે. સિદ્ધ ભગવાન તો શરીર રહિત ચૈતન્ય બિંબ થઈ ગયા છે. હવે એમને ભવના ભ્રમણ નથી, શરીર પણ નથી, મન નથી, વાણી નથી, કાયા નથી, અને સ્થિર છે. એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, અને એવા અનંત સિદ્ધ અનંત કાળમાં થયા છે. 6 મહિના અને 8 સમયમાં 608 જીવ સિદ્ધ થાય છે. અને અર્યંત ભગવાન શરીર સહિત સર્વજ્ઞ પરમાત્મા છે. સર્વજ્ઞતા તો અર્યંત દશામાં પ્રગટ કરે છે, એટલે સિદ્ધ ભગવાન પણ સર્વજ્ઞ છે. પણ આપણે અહીંયા અર્યંત પરમાત્મા બિરાજે છે, શરીર સહિત છે, એમના થકી જ્ઞાન પ્રકાશ થાય છે. એટલે એ જ્ઞાન પ્રકાશ જે છે એ સર્વજ્ઞ થયા પછીથી થાય છે. એટલે આપણે એમની સર્વજ્ઞતાને વારંવાર યાદ કરીએ છીએ, અને એટલા માટે યાદ કરીએ છીએ કે એ સર્વજ્ઞ છે. એટલે એમની દિવ્ય ધ્વનિ દ્વારા જે જ્ઞાન પ્રકાશ થાય છે તે પરમ સત્ય છે, અને પોતાના શુદ્ધ સ્વરૂપને પામવા માટેનું એ કારણ છે. અન્ય દર્શનની અંદર જે કાંઈ ઉપદેશ આપવામાં આવ્યો છે એ કોઈ સર્વજ્ઞનો ઉપદેશ નથી. એટલે ત્યાં જે વાત જે છે એ વાત સર્વજ્ઞ પરમાત્માએ જેવું વસ્તુનું સ્વરૂપ પ્રકાશ્યું છે એ પ્રમાણે નથી. ત્યાં અનેક પ્રકારે એ ભ્રમણા ચાલી રહી છે, જગતના સ્વરૂપ વિશે, આત્માના સ્વરૂપ વિશે, આત્માના પરિણમન વિશે, જગતના પદાર્થોના પરિણમન વિશે, 6 દ્રવ્ય વિશે, બધા વિશે અનેક પ્રકારે ત્યાં એમને ભ્રમણા છે. કેમ કે એમને ત્યાં જે ઉપદેશ આપનારા જે થયા છે એ એવા સર્વજ્ઞ ન હતા. એટલે આપણે એ માટે જ એમ કહીએ છીએ કે જીનેશ્વર ભગવાન સર્વજ્ઞ પરમાત્મા છે, અને એમની દિવ્ય ધ્વનિમાં જે વાત આવી છે એ વાત જ પરમ સત્ય છે. એનો જ સ્વીકાર કરાય, એ સિવાય બીજી કોઈ વાતનો આપણે સ્વીકાર કરતા નથી. અને એને જ આપણે જીનવાણી કહીએ છીએ. એ ભગવાનની વાણી છે. તે પરમાત્મા આત્માની પૂર્ણ જ્ઞાન આનંદ લક્ષ્મીને પામ્યા છે. એ સર્વજ્ઞ પરમાત્મા. સિદ્ધ ભગવાન તો ક્યાં છે? લોકમાં જ છે, લોકની બહાર તો નથી. સિદ્ધ ભગવંતો પણ લોકમાં જ છે. અર્યંતો પણ લોકમાં સદાય હોય જ છે. કોઈ એવો કાળ નથી હોતો કે જ્યારે અર્યંત પરમાત્મા ન હોય. તીર્થંકર ભગવાન ઓછામાં ઓછા 20 તીર્થંકર ભગવાન મહાવિદ્ય ક્ષેત્રના વિશે હોય જ છે, અને હજારો લાખોની સંખ્યામાં કેવડી ભગવાન હોય છે. ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રને વિશે કાળ બદલાય છે, એટલે અમુક કાળમાં તીર્થંકર હોય છે, અને એ સાથે એ વખતે બીજા કેવડી પરમાત્મા વગેરે હોય છે. પણ મહાવિદ્ય ક્ષેત્રમાં તો હંમેશા એક સરખો કાળ છે, અને ત્યાં હંમેશા તીર્થંકર ભગવાન હોય જ છે, અને સાથે એમના સમોસરણમાં તથા અન્ય એવા બિરાજમાન એવા કેટલાય કેવડી પરમાત્મા હોય છે. એટલે અર્યંતો પણ લોકમાં સદાય હોય જ છે. લોક કદી પણ અર્યંત વગરનો ન હોય. લોક કદી અર્યંત વગરનો ન હોય એનો અર્થ શું થયો? તીર્થંકર ભગવાન હોય અને એમની દિવ્ય ધ્વનિ પણ દિવસમાં 3 વખત ખરતી હોય, એટલે જ્ઞાન પ્રકાશ તો હંમેશા થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. ભલે ને મહાવિદ્ય ક્ષેત્રના વિશે થાય છે તો પણ શું છે, થાય છે ને. અને મહાવિદ્ય ક્ષેત્રને વિશેથી એ જ્ઞાન પ્રકાશને પંચમ કાળને વિશે પણ એવા મુનિ ત્યાં જઈ અને લઈ આવ્યા. કુંદકુંદાચાર્ય ભગવાન અને પૂજ્યપાદ સ્વામી એ પણ આહારક શરીર દ્વારા પોતાના સમાધાનો ભગવાન પાસે જઈ અને કરી આવ્યા. એટલે આપણને એક અપેક્ષાએ જોઈએ તો ભલે ને ભરત ક્ષેત્રને વિશે પરમાત્મા બિરાજમાન નથી, તીર્થંકર ભગવાન નથી, કેવડી પરમાત્મા નથી, તો પણ
આપણને એમનો લાભ પ્રાપ્ત થયો છે ને. અહીંયા કહે છે કે અર્હંતો પણ લોકમાં સદાય હોય જ છે. લોક કદી પણ અર્હંત વગરનો ના હોય. લોકમાં અર્હંત સિદ્ધ પરમાત્મા તથા 3 પ્રકારના અંતરાત્મા અને બહિરાત્મા એવા જીવોનો કદી વિરહ પડતો નથી. એવા જીવો જગતમાં સદા હોય છે. જગતમાં કયું એટલે સમજવાનું કે મહાવિદ્ય ક્ષેત્રને વિશે તો હંમેશા હોય, અને ઐરાવત ક્ષેત્ર અને ભરત ક્ષેત્રને વિશે અમુક કાળમાં હોય, અમુક કાળમાં ના હોય. ભાવાર્થમાં કહે છે કે 13મા અને 14મા ગુણસ્થાન વર્તી અર્હંત શરીર સહિત પરમાત્મા છે, તથા સિદ્ધ પરમેષ્ઠી શરીર રહિત પરમાત્મા છે. હવે પરા શબ્દનો અર્થ કહે છે, અને 199 ગાથાના વિસ્તારમાં પૂજ્ય ગુરુદેવ કહે છે કે જડ કર્મનો અને વિભાવનો નાશ થતા ભગવાન આત્મા પોતાના ઉત્કૃષ્ટ ચૈતન્ય સ્વભાવથી ઉપજે છે. તેમને ઉત્કૃષ્ટ ચૈતન્ય લક્ષ્મી છે, તેથી તે પરમાત્મા છે. અને પછી કહે છે, ભાવાર્થ લીધો છે કે પરમાત્મા શબ્દનો અર્થ આ પ્રમાણે છે કે જે પરા એટલે ઉત્કૃષ્ટ તથા મા એટલે લક્ષ્મી, જેને હોય એવા આત્માને પરમાત્મા કહીએ છીએ. જે સમસ્ત કર્મોનો નાશ કરી સ્વભાવ લક્ષ્મીને પ્રાપ્ત થયા છે, એવા સિદ્ધ તે પરમાત્મા છે. વળી ઘાતી કર્મોના નાશથી અનંત ચતુષ્ટય રૂપ લક્ષ્મીને જેઓ પ્રાપ્ત થયા છે, એવા અર્હત તે પણ પરમાત્મા છે. વળી તેઓને જ ઔદૈક આદિ ભાવોનો નાશ કરી પરમાત્મા થયા એમ પણ કહીએ છીએ. ગુરુદેવ કહે છે કે બહારની જળ લક્ષ્મી આત્માની નથી. અહીંયા જે લક્ષ્મીની વાત કરી છે એ તો આત્માની ચૈતન્ય લક્ષ્મીની વાત કરી છે. આત્માની ચૈતન્ય લક્ષ્મી જેને પરિપૂર્ણ પ્રગતિ છે તે જ પરમાત્મા છે. ભાવ કર્મ અને દ્રવ્ય કર્મના નાશથી અનંત ચતુષ્ટય રૂપ સ્વભાવ લક્ષ્મી પ્રગટ કરી છે, તે અર્હંત અને સિદ્ધ ભગવાન પરમાત્મા છે. સિદ્ધ ભગવાનને તો ક્ષાયિક અને પારિણામિક ભાવ છે. સિદ્ધ ભગવાનને તો ક્ષાયિક અને પારિણામિક ભાવ જ છે. અર્હંત ભગવાનને ક્ષાયિક અને પારિણામિક ભાવ છે, તેમજ હજી યોગ વગેરેનો ઉદય ભાવ પણ છે. કેવળ જ્ઞાન રૂપ ક્ષાયિક ભાવ પ્રગટી ગયો છે, તે તો આત્માનો સ્વભાવ છે, તેથી તે ધર્મ છે. જો અર્હંત ભગવાનને અને સિદ્ધ ભગવાનને બંનેને ક્ષાયિક ભાવ છે, પારિણામિક ભાવ છે, પણ અર્હંત પરમાત્માને હજી અઘાતી કર્મોનો ઉદય છે, તેમજ યોગ છે. 13મા ગુણસ્થાન સુધી તો યોગ છે, 14મે પછી યોગ નથી હોતો. બસ આટલો ફેર છે. તો એથી કઈ એમને આનંદની અનુભૂતિમાં ફેર પડે છે એમ નથી. એથી કઈ એમને હવે બીજા ભાવ કરવા પડે એવી પણ કોઈ વાત નથી. પણ ફક્ત એટલું છે કે હજી એ શરીર સહિત છે. વળી અહીંયા યોગ કહ્યું તો યોગ છે, તેથી શું છે, એથી કાંઈ હવે એમને એવા કઈ કર્મના બંધ પડતા નથી. સ્થિતિ બંધ કે અનુભાગના હોય એવા કોઈ કર્મના બંધ પડતા નથી. એક સમયનો બંધ પડે, બીજા સમયે તેની નિજરા થઈ જાય છે. સાતા વેદનીયનો એક સમયનો બંધ પડીને બીજા સમયે નિજરા થઈ જાય છે. એ પણ 13મા ગુણસ્થાને. 14મે તો એ પણ નથી. એટલે યોગને કારણે કઈ બીજી વાત છે એમ અર્થ સમજવાનો નથી, કેમ કે એમને યોગ છે અને પૂર્ણ કસાય રહિત દશા પ્રગટ કરી છે. ક્ષાયિક ભાવ એટલે ઘાતી કર્મોની જે પ્રકૃતિ જે છે એ 47 પ્રકૃતિનો એમને ક્ષય કર્યો છે. એટલે કે એ એવા ભાવે થયા છે જેથી સામે ઘાતી કર્મની 47 પ્રકૃતિનો ક્ષય થઈ ગયો છે. અહીંયા કહે છે કે કેવળ જ્ઞાન રૂપ ક્ષાયિક ભાવ પ્રગટી ગયો છે,
તે તો આત્માનો સ્વભાવ છે અને એ આત્માનો સ્વભાવ છે તે ધર્મ છે, તેથી તે ધર્મ છે. આત્માનો સ્વભાવ છે તેથી તે ધર્મ છે. આ સૌથી પહેલી મુખ્ય વાત ધર્મ વિશેની આ છે. આત્માનો સ્વભાવ એ જ એનો ધર્મ છે, બીજો કોઈ જગતમાં ધર્મ હોતો જ નથી. પણ ધર્મ શબ્દનો પ્રયોગ જુદી જુદી રીતે કરવામાં આવે છે. તો જરાક સ્પષ્ટતા ગુરુદેવે અહીંયા કરી છે કે શાસ્ત્રમાં કોઈ વાર વિકારને પણ ધર્મ કહેવાય છે, કેમ કે તે પર્યાય ધર્મ છે. વિકારી પર્યાય પણ પોતાની છે, તે અપેક્ષાએ તેને ધર્મ કહેવાય, એ પર્યાય ધર્મ કહેવાય છે. તે કાંઈ મોક્ષના કારણરૂપ ધર્મ નથી, એ મોક્ષના કારણરૂપ ધર્મ નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને પણ ધર્મ કહેવાય અને કેવળ જ્ઞાનને પણ ધર્મ કહેવાય. કેવળ જ્ઞાન તે આત્માનો સ્વભાવ છે, તેથી તે ધર્મ છે. કેવળી પરમાત્માને કેવળ જ્ઞાન અને પૂર્ણ આનંદ દશા પ્રગટી ગઈ છે. હવે કહે છે કે અનાદિથી બધા જીવો પર્યાયમાં શુદ્ધ નથી. ત્યારથી જીવ છે ત્યારથી કોઈ પણ જીવ પર્યાયમાં તો શુદ્ધ નથી. અનાદિથી બધા જીવો પર્યાયમાં શુદ્ધ નથી. સ્વભાવે શુદ્ધતા છે, શક્તિ રૂપે વસ્તુ શુદ્ધ છે અને એ શુદ્ધ છે અને પાછી શુદ્ધ જ રહે છે. એ શુદ્ધ ધ્રુવ છે. શુદ્ધતામાં ફેરફાર થતો નથી. શુદ્ધતાથી આત્મા ચલિત થતો નથી. શુદ્ધ તો શુદ્ધ જ છે, અનંત કાળથી એમનું એમ શુદ્ધ જ છે, પણ પર્યાયમાં શુદ્ધ નથી. ત્યારથી અનાદિથી જીવ જ્યારથી છે ત્યારથી અનાદિથી બધા જીવો પર્યાયમાં શુદ્ધ નથી. સ્વભાવે શુદ્ધતા છે અને સ્વભાવે શુદ્ધતા છે એટલે એ પછી શુદ્ધતાને પ્રગટ કરે છે અને શુદ્ધતાને પૂર્ણ શુદ્ધતાને પ્રગટ કરે છે એટલે સિદ્ધ થાય છે. અને એવું અનંતકાળથી એમ જ છે, એવું અનંતકાળથી એમ જ થઈ રહ્યું છે. એટલે કે છે કે પણ પર્યાયમાં અનાદિથી શુદ્ધતા નથી. બધા જીવો સર્વથા પર્યાયથી પણ શુદ્ધ જ છે એમ જે માને તેના મતનો નિષેધ કરે છે. એ મત બરાબર નથી. પર્યાયમાં શુદ્ધતા એમ જે માને તો એનો મત બરાબર નથી. એ મતનો અહીંયા નિષેધ કર્યો છે. તો ગાથા 200 એની અંદર કહે છે કે હવે કોઈ જીવને સર્વથા શુદ્ધ જ કહે છે, એટલે પર્યાય દ્રષ્ટિએ પણ શુદ્ધ જ કહે છે. દ્રવ્ય અને પર્યાય બંને દ્રષ્ટિથી શુદ્ધ કહે છે, સર્વથા શુદ્ધ જ કહે છે, તો તેના મતને નિષેધે છે. તો ગાથા 200 યદિ પુનઃ શુદ્ધ સ્વભાવા સર્વે જીવા અનાદિકાલે અપી તત તપશ્ચરણ વિધાનમ સર્વેષા નિષ્ફલમ ભવતી. એનો અર્થ છે જો બધાય જીવો અનાદિકાળથી પણ શુદ્ધ સ્વભાવ રૂપ છે તો બધાયને તપશ્ચરણ આદિ વિધાન છે તે નિષ્ફળ થાય છે. તો પછી તપશ્ચરણ આદિ વિધાનની વાત કરવામાં આવે એટલે કે તપ વગેરેની વાત કરવામાં આવે છે તો એ તો બધું નકામું છે. શુદ્ધ છે, સ્વભાવથી શુદ્ધ છે, તો પછી એ બધા કરવાની કાંઈ જરૂર છે જ નહીં. તપ વગેરે કરવાની જરૂર છે જ નહીં. મુનિ દશા અંગીકાર કરવાની જરૂર છે જ નહીં. તો બધું નિષ્ફળ છે, એનો તો કોઈ અર્થ રહેતો જ નથી. અને પછી 201 ગાથામાં કહે છે કે તત કથમ ગ્રહંતિ દેહમ નાના કર્માણિ તત કથમ કરોતિ સુખીતા અપી ચ દુઃખીતા અપી ચ નાના રૂપા કથમ ભવંતી. એના અર્થમાં કહે છે જો જીવ સર્વથા શુદ્ધ જ છે તો દેહને કેમ ગ્રહણ કરે? એ દેહને શા માટે ગ્રહણ કરે છે? જો જીવ સર્વથા શુદ્ધ જ છે તો દેહને કેમ ગ્રહણ કરે છે? નાના પ્રકારના કર્મોને કેમ કરે છે? તથા કોઈ સુખી છે, કોઈ દુઃખી છે, એવા નાના પ્રકારના તફાવતો કેમ હોય છે? અહીંયા નાના એટલે વિવિધ પ્રકારના, અનેક પ્રકારના નાનાનો અર્થ થાય છે. એવા તફાવતો કેમ હોય છે? માટે તે સર્વથા શુદ્ધ નથી. માટે તે સર્વથા શુદ્ધ નથી.
તો આપણે આ ગાથા 200 અને 201 એ બે ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે પહેલા લઈએ છીએ અને પછીથી આગળ એ અશુદ્ધતા અને શુદ્ધતાનું કારણ છે એ પણ લઈએ છીએ. તો અહીંયા 200 ગાથા ઉપર ગુરુદેવે બહુ વિસ્તાર નથી કર્યો. કહે છે કે પર્યાયમાં અશુદ્ધતા વાળા જીવો પણ લોકમાં છે. પર્યાયમાં અશુદ્ધતા વાળા જીવો પણ લોકમાં છે. લોક, આખો લોક વિચાર કરવાનો છે. આપણે આખા લોકનો વિચાર કરીએ. લોકમાં તો સિદ્ધ પણ છે, લોકમાં તીર્થંકર છે, લોકમાં કેવળી છે, લોકમાં મુનિઓ છે, આચાર્ય છે, ઉપાધ્યાય છે અને મુનિ છે, ગણધર ભગવાન છે, સમ્યક દ્રષ્ટિ જીવો છે અને મિથ્યા દ્રષ્ટિ જીવો પણ છે. અને બધા ચારે ગતિમાં ભ્રમણ કરતા બીજાનો બધાનો વિચાર કરીએ તો મનુષ્ય સિવાયની બીજી 3 ગતિમાં રહેલા જીવો છે. લોકમાં તો કેટલા જીવો છે. તો અહીંયા કહે છે કે પર્યાયમાં અશુદ્ધતા વાળા જીવો પણ લોકમાં છે. જીવને પર્યાયમાં અનાદિથી અશુદ્ધતા છે. જો પર્યાયમાં અશુદ્ધતા ન હોય તો તપ, વ્રત વગેરે શા માટે કરે છે? અશુદ્ધતા ન હોય તો અશુદ્ધતાના નાશનો ઉપાય કેમ કરે? અશુદ્ધતા છે અને અશુદ્ધતાનો નાશનો ઉપાય એ કરે છે અને અશુદ્ધતાનો નાશ કરી અને પોતે પૂર્ણ પોતાની શુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. કેમ કે અશુદ્ધતા નીકળી જાય છે એટલે બાકી જે રહે છે એ શું છે? તો કે પોતાની શુદ્ધ દશા. કપડું મેલું થયું છે તો મેલ અને કપડું એકરૂપ થયા જ નથી. કપડાને ધોઈએ છીએ તો મેલ નીકળી જાય છે એટલે કપડું તો શુદ્ધ જ છે. કપડું શુદ્ધ હતું અને મેલ જે છે એ આવી પડેલી ઉપાધિ હતી, એને આપણે ધોઈ નાખી એટલે કપડું તો શુદ્ધ જ પ્રાપ્ત થાય ને. હતું શુદ્ધ એટલે પ્રાપ્ત થાય છે. એવી રીતે આ જીવને અશુદ્ધતા છે, અનાદિથી છે, છતાં પણ એ એનું સ્વરૂપ નથી, એ એનો સ્વભાવ નથી. એટલે એ અશુદ્ધતા નીકળી જાય છે, અશુદ્ધતાનો નાશ થાય છે અને એ અશુદ્ધતાના નાશનો ઉપાય પણ છે. અને એવો ઉપાય કરી અને અનંત જીવોએ પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ પણ કરી છે. આ વાત જ્યાં સુધી અંતરમાં બેસે નહીં અને આ વાતને પકડીને જ્યાં સુધી આગળ વધે નહીં ત્યાં સુધી કાંઈ ધર્મ છે જ નહીં. સૌથી પહેલી આ વાતને સમજવાની જરૂર છે. અને આ ભાવ સમયસારની 11મી ગાથામાં આપવામાં આવ્યો છે કે વસ્તુ તો શુદ્ધ છે, મલિનતા એની સાથે રહી છે, અશુદ્ધિ એની સાથે છે, એ એના રૂપ થઈ નથી. શુદ્ધિ ને અશુદ્ધિ બે ભેગા થઈને એક રૂપ થયા નથી. જ્યારે મલિનતા દેખાય છે ત્યારે પણ વસ્તુ તો શુદ્ધ જ છે. કેમ કે અશુદ્ધિ છે, મલિનતા જે છે એ પર્યાયમાં છે અને એ શુદ્ધિ મલિનતા જે છે પર્યાયમાં, એને જો ન માનવામાં આવે અને એમ જ માની લેવામાં આવે કે હું તો શુદ્ધ જ છું, તો પછી આ વ્રત, તપ વગેરે શા માટે અંગીકાર કરે છે? અશુદ્ધતાનો નાશનો ઉપાય છે, અશુદ્ધતાના નાશ માટે એ કરે છે અને એને પૂરો વિશ્વાસ છે કે એ રીતે અશુદ્ધતાનો નાશ થશે અને પોતાને પૂર્ણ શુદ્ધતા પ્રગટ થશે. આ આખી વાત છે. ધર્મની મૂળ વાત તો આ છે. આમ નામ ઓઘે ઓઘે ધર્મ કર્યા જ કરે, પૂજા કરવા જાય, આમ કરે તેમ કરે, વિકાસણા કરે, ઉપવાસ કરે, પણ મૂળ વાતનું જ્ઞાન ભાન નથી, આત્માનું ભાન નથી. શું એને પ્રગટ કરવું છે, શું પ્રાપ્ત કરવું છે, કેવી રીતે થાય, કાંઈ ખબર નથી. એટલે ગુરુદેવ ઘણી વાર આ બધી વાત આપણને સમજાવે છે કે ભાઈ મૂળ વાત તો તું સમજ, તું કોણ છો, કેવો છો. અને એ જ વાત કૃપાળુદેવે બહુ ટૂંકમાં કહી દીધી. તું કોણ છો, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે તારું ખરું, શું સ્વરૂપ છે તારું ખરું. એટલે અત્યારે તું જે માની રહ્યો છે એ તારું સ્વરૂપ નથી. જુદી જુદી રીતે મહાપુરુષોએ આ વાત આપણને કરી છે અને આ જ મૂળભૂત વાત છે. અને પછી 201 ની અંદર કહે છે કે તથા કરીને કહે છે કે 13મા અને 14મા ગુણસ્થાને પણ હજી ઔદૈક ભાવ છે તેટલી અશુદ્ધતા છે. જો ગુરુદેવને આ વાત લેવી છે. 13મા અને 14મા ગુણસ્થાને હવે અર્યંત પરમાત્મા, કેવળી પરમાત્મા, તીર્થંકર ભગવાન, જેમની
વાણી દ્વારા આપણે જ્ઞાન પ્રકાશ પામી અને આપણે પણ એવી દશાને પ્રગટ કરીએ, એ પરમાત્માને પણ અહીંયા કહે છે કે હજી ઔદૈક ભાવ છે. ઔદૈક ભાવ કેવો? ઔદૈક ભાવ એટલે કર્મના ઉદય ના, ઘાતી કર્મના ઉદય તો છે જ નહીં, એ તો ક્ષય થયો છે, એ તો છે જ નહીં. તો શેના ઉદયો છે? અઘાતી કર્મના ઉદયો છે. અઘાતી, જે ઘાત નથી કરતા એવા અઘાતી કર્મના ઉદયો છે. શેનો ઘાત નથી કરતા? પોતાના સ્વભાવ ભાવનો, પોતાના આનંદનો, પોતાના સુખનો, પોતાના જ્ઞાન સ્વભાવનો જે ઘાત નથી કરતા, પોતાના અનંત ગુણના ભવન જે અંદરમાં ચાલી રહ્યા છે એના ઘાતમાં જે નિમિત્ત કારણ નથી થતા એવા અઘાતી કર્મો છે. અમે પોતાના અનંત ગુણનું જે અંદરમાં ભવન ચાલી રહ્યું છે એનો તો ઘાત થઈ શકતો નથી, પણ એને અનુસરીને જે પ્રગટ અનંત ગુણ, પોતાના એને અનુસરીને જે પ્રગટ ગુણ, એવી પ્રગટ જે દશા થવી જોઈએ એવી દશા નથી થતી. એટલે એમ કહીએ કે સ્વભાવ ભાવે નથી થતો, તો સ્વભાવ ભાવનો ઘાત થાય છે, અને એવા સ્વભાવ ભાવનો ઘાત થવામાં ઘાતી કર્મો નિમિત્ત છે. અહીંયા તો પરમાત્માને, હરિયંત પરમાત્માને, કેવળી પરમાત્માને, તીર્થંકર ભગવાનને તો ઘાતી કર્મોનો તો ક્ષય થયો છે, એટલે એ તો નિમિત્ત કારણ છે જ નહીં. એટલે હવે એમના સ્વભાવ ભાવ, અનંત ગુણને અનુસરીને જે પરિણામ, પ્રગટ પરિણામ થઈ રહ્યા છે એવો એમનો ભાવ, સ્વભાવ, એનો તો કઈ ઘાત થતો નથી. એટલે આ ઔદૈક ભાવની વાત લીધી છે, પણ એ ઔદૈક ભાવમાં નિમિત્ત શું છે? અઘાતી કર્મો છે, એના ઉદયો છે, અને પ્રભુને પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે તો અઘાતી કર્મના ઉદયો જે છે એની સાથે શું જોડાવું થાય છે? ના, નથી થતું. તો ફક્ત યોગ છે, બસ આટલું જ એમાં તો કહેવાનો આશય છે. 13મા અને 14મા ગુણ સ્થાને પણ હજી ઔદૈક ભાવ છે, તેટલી અશુદ્ધતા છે, તેથી દેહનો સંયોગ છે. અને અહીંયા તો ગુરુદેવને એ વાત સમજાવી છે કે કોઈ પહેલેથી પૂર્ણ શુદ્ધ છે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. તો કે છે કે એમ જયારે છે આટલો પુરુષાર્થ કરીને 13મા 14મા ગુણ સ્થાને જે આવ્યા છે એવા હરિયંત પરમાત્માને પણ એ દેહનો સંયોગ છે, તો પછી બીજા સંસારી જીવોને તો અશુદ્ધતા હોય જ, એમાં પછી કઈ શંકા કરવા જેવું છે જ નહીં. દેહનો સંયોગ એ પણ અશુદ્ધતા છે એમ કહેવાનો આશય છે. કેમ કે આત્માને દેહ નથી. આત્માને દેહ હોય કે ન હોય, પ્રશ્ન થાય તો વિચાર કરવો કે સિદ્ધ ભગવાનને દેહ હોય નથી, તો પછી આત્માને દેહ હોય નહીં. કોઈ આત્માને દેહ હોઈ શકે નહીં. જીવ માત્રને દેહ નથી. કોઈ જીવને દેહ હોતો જ નથી. દેહ જુદો છે, દેહ સંયોગ છે, દેહ છે સંયોગ છે. કે આવો જયારે દેહનો સંયોગ હરિયંત પરમાત્માને છે, એટલી અશુદ્ધતા જયારે કહીએ છીએ, તો બીજા બધા સંસારમાં જે રહ્યા છે, 4 ગતિમાં ભ્રમણ કરે છે, એને શુદ્ધતા હોય, તો એવી અશુદ્ધતાનો જે સ્વીકાર જ નથી કરતા એવા અન્ય મતવા, એની વાત બધી સાવ ખોટી છે. અને બીજી રીતે તર્ક દ્વારા સમજાવે છે કે જો અશુદ્ધતા ન હોય તો દેહનો સંયોગ કેમ હોય? દેહનો સંયોગ કેમ હોય? આત્માને દેહની જરૂર નથી, સિદ્ધ ભગવાનને દેહ હોતો નથી. તથા શુભ અશુભ ભાવો કેમ થાય? જો અશુદ્ધતા ન હોય તો દેહનો સંયોગ કેમ હોય? તથા શુભ અશુભ ભાવો કેમ થાય? ઘડીકમાં દયાના ભાવ, ઘડીકમાં હિંસાના ભાવ, એવા જુદા જુદા પ્રકારના કર્મોને કેમ કરે? એવા ભાવ, અને ભાવ થાય છે તો ભાવ કર્મ છે, એના નિમિત્તે દ્રવ્ય કર્મ બંધાય છે. તો આવા બધા ભાવ કેમ કરી રહ્યો છે? એ અશુદ્ધતા તો છે. સિદ્ધ ભગવંતો કૃત્ય છે, સિદ્ધ ભગવંતો કૃત્ય છે, પરિપૂર્ણ શુદ્ધતા એમણે તો પ્રગટ કરી છે. પણ સંસારી જીવોને પર્યાયમાં અનાદિથી અશુદ્ધતા છે, અનાદિથી અશુદ્ધતા છે, કોઈ આદિ નથી. સ્વભાવે શુદ્ધ અને પર્યાયમાં અશુદ્ધતા, એમ બંને પડખાને જાણવા જોઈએ. જીવ સર્વથા શુદ્ધ જ નથી. દ્રવ્ય શુદ્ધ છે, દ્રવ્ય શુદ્ધ છે તો સ્વભાવ પણ શુદ્ધ છે, પણ પર્યાયમાં અશુદ્ધતા છે. જીવ સર્વથા શુદ્ધ જ નથી. જો સર્વથા શુદ્ધ જ હોય તો મોક્ષનો ઉપાય કરવાનું રહેતું નથી.
શુદ્ધિની પ્રાપ્તિ કરવાનું રહેતું નથી, નિદ્રા કરવાનું રહેતું નથી, તપ કરવાનું રહેતું નથી. હૃદય કહે છે કે લોકની સ્થિતિ જ આવી છે કે જીવને કથનચિત શુદ્ધતા અને કથનચિત અશુદ્ધતા છે, અને આવા ભાન વિના લોક અનુપ્રેક્ષા સાચી હોય નહીં. વસ્તુ કાયમ રહીને તેની અવસ્થા ક્ષણે ક્ષણે પલટે છે. તે અવસ્થામાં સંસાર અને મોક્ષ થાય છે. અને એકવાર મોક્ષ થયો પછી સંસાર થતો નથી. સંસારમાં બધા જીવો સરખા નથી. કોઈ સુખી છે, કોઈ દુઃખી છે. એટલે સુખી છે સંસારમાં એ પણ કઈ સાચું સુખ છે એમ નથી. કોઈ સુખી છે, કોઈ દુઃખી છે. આવા વિવિધ પ્રકારના તફાવત અશુદ્ધતા વગર હોઈ શકે નહીં. માટે પર્યાયમાં અનાદિથી અશુદ્ધતા છે અને સ્વભાવે ત્રિકાળ શુદ્ધ છે. તે શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ કરીને તેમાં એકાગ્ર થતા પર્યાયની અશુદ્ધતા ટળી અને શુદ્ધતા થયા વિના રહે નહીં. શુદ્ધ સ્વભાવનો નિર્ણય કરવો, હું શુદ્ધ છું, પરમ શુદ્ધ છું, પવિત્ર છું, પણ પર્યાયમાં મલિનતા છે અને એ મલિનતા ક્ષણિક છે, અને એ મલિનતાનું કારણ મારું વિભાવ ભાવે પરિણમન છે. એ મારો દોષ છે. એ દોષ મને કોઈ કરાવતું નથી. અને એમાં ક્ષણિક ઉપાદાન કારણ પરનું લક્ષ છે. તો એવું પરનું લક્ષ છોડી અને હું સ્વભાવનું લક્ષ કરું, શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ કરું, શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતા કરું, તો પછી જે નવી પર્યાય થશે તે શુદ્ધ પર્યાય થશે, એ નિર્મળ પર્યાય થશે. એ પછી બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે આ લોક અનુપ્રેક્ષા છે. લોકમાં રહેલા જીવ દ્રવ્યનું આ વર્ણન ચાલે છે. લોકમાં અનંતા જીવો છે. તેમાં પર્યાયથી શુદ્ધ જીવો પણ છે અને અશુદ્ધ પણ છે. બધાય જીવો સર્વથા શુદ્ધ છે એમ નથી, અને બધાય જીવો અશુદ્ધ છે એમ પણ નથી. અહીં પર્યાયમાં જીવને શુદ્ધતા અને અશુદ્ધતા છે તો તેનું નિમિત્ત બતાવે છે. અને પછી 202 ગાથાની અંદર આગળ અશુદ્ધતા અને શુદ્ધતાનું કારણ બતાવે છે. તો આપણે 202 ની ગાથા લઈએ છીએ. હવે અશુદ્ધતા અને શુદ્ધતાનું કારણ કહે છે. સર્વે કર્મ નિબદ્ધા સંસારમાણા અનાદિકાલે પશ્ચાત ત્રોટયિત્વા બંધમ સિદ્ધ શુદ્ધા ધ્રુવાહ ભવંતી. એના અર્થમાં કહે છે કે બધાય જીવો અનાદિકાળથી કર્મથી બંધાયેલા છે. બધાય જીવો અનાદિકાળથી કર્મથી બંધાયેલા છે. તેથી તેઓ સંસારમાં પરિભ્રમણ કરે છે અને પછી એ કર્મોના બંધનોને તોડી સિદ્ધ થાય છે ત્યારે તેઓ શુદ્ધ અને નિશ્ચળ થાય છે. શુદ્ધ અને નિશ્ચળ, પછી ચલિત પણ નથી થતા, ભાવથી પણ ચલિત નથી થતા અને ક્ષેત્રથી પણ ચલિત નથી થતા. સિદ્ધ ભગવાનને ક્યાં ચલિત થવું છે? શુદ્ધ તો છે પણ નિશ્ચળ છે. અને પછી જે બંધનની વાત કરવામાં આવી, એ કર્મોના બંધનને તોડીને સિદ્ધ થાય છે, તો એ બંધની વાત હવે આગળ કહે છે 203 ની અંદર. કે છે કે હવે જે બંધનથી જીવ બંધાયેલો છે તે બંધનનું સ્વરૂપ કહે છે 203 ની અંદર. કહે છે કે ય અન્યોન્ય પ્રવેશ જીવ પ્રદેશાના કર્મ સ્કંધાનામ સર્વ બંધાના અપી લય સહ બંધ ભવતી જીવસ્ય. એટલે જીવના પ્રદેશોનો અને કર્મોના સ્કંધોનો પરસ્પર પ્રવેશ થવો, અર્થાત એક ક્ષત્ર અવઘા સંબંધ થવો. અંદર એકબીજામાં ઘૂસતા નથી, ઘૂસી તો શકે જ નહીં, પરંતુ જીવના પ્રદેશોનો અને કર્મોના સ્કંધોનો એટલે પૂતગળ પરમાણુનો સ્કંદ, કાર્મેણ રજકણોનો સ્કંદ, અનંત એવા કાર્મેણ રજકણો એનો સ્કંદ, એનો પરસ્પર પ્રવેશ થવો, અર્થાત એક ક્ષેત્ર અવઘા સંબંધ થવો, એક જ ક્ષેત્રને વિશે રહેવું.
તે જીવને પ્રદેશબંધ છે અને તે જ પ્રકૃતિ સ્થિતિ તથા અનુભાગ રૂપ સર્વબંધનું પણ લય અર્થાત એક રૂપ હોવું છે. તો પેલા આદિ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ. 202 અને 203 ઉપર ગુરુદેવ કહે છે કે જીવ પોતે ભૂલ કરી ત્યારે કર્મથી બંધાયેલા છે એમ ઉપચારથી કહ્યું. જીવે પોતે ભૂલ કરી ત્યારે એ કર્મથી બંધાયેલા છે, જીવો કર્મથી બંધાયેલા છે એમ જ્યારે કહેવામાં આવે તો એમાં ભૂલ તો શું છે? તો કે પોતાના સ્વભાવને એને જાણ્યો નહીં, ઓળખ્યો નહીં અને એ ભાવે પરિણમ્યો નહીં, વિભાવ ભાવે થયો, એ એની ભૂલ છે. શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, બંને ભૂલ છે. જીવે પોતે ભૂલ કરી ત્યારે કર્મથી બંધાયેલા છે એમ ઉપચારથી કહ્યું. વાસ્તવમાં તો એને પોતે ભૂલ કરી છે, પોતે પોતાની અશુદ્ધતાથી રખડે છે અને તેમાં કર્મ નિમિત્ત છે. આ અશુદ્ધતા કેમ એને પ્રાપ્ત થઈ? અશુદ્ધતા તો કે જે અશુદ્ધ ભાવે થયો એટલે અશુદ્ધતા, અને એ અશુદ્ધતા જે છે એ તો કેવી છે? એ એના ભાવમાં અશુદ્ધતા છે, બાકી નિમિત્ત તરીકે એમાં કર્મ છે, એમાં કર્મ નિમિત્ત છે. અને તે કર્મનો નાશ જીવ કરે છે એ પણ ઉપચારથી છે. કર્મનો નાશ શું કરે? એ તો કારણના રજકણો છે, એનો કઈ નાશ થાય છે? રજકણ પૂતગળ પરમાણુ જે છે એનો કઈ નાશ થાય છે? ના, એક પરમાણુનો નાશ થઈ શકતો જ નથી, એક પરમાણુનો પણ નાશ થઈ શકતો નથી. તો શું થાય છે? તો કે જે કર્મરૂપ અવસ્થા હતી એમાંથી એ પરમાણુઓ છૂટા પડી જાય છે, બસ. એટલે એમ કહેવાય કે કર્મનો નાશ થયો. અને એવું કેવી રીતે થાય છે? તો કે જીવના એવા ભાવ છે તો સામે એક કર્મ રજકણો જે છૂટા પડી જાય છે, અને એમ થાય છે તો એ જીવ અશુદ્ધતાનો નાશ કરે છે એમ કહેવાય. એ રીતે જીવ અશુદ્ધતાનો નાશ કરે છે ને એ એમ કહેવું એ પણ વ્યવહાર છે. તો શું છે નિશ્ચયની વાત? શું છે? તો કે જે સમયે અશુદ્ધતા છે તે સમયે તેનો નાશ કરે એમ બનતું નથી. જે સમયે અશુદ્ધતા છે તે સમયે તેનો નાશ કરે એમ બનતું નથી. કેમ કે અશુદ્ધતા તો પર્યાયમાં છે, અશુદ્ધતા તો એના પર્યાયમાં છે, અને એના નિમિત્ત તરીકે એ અશુદ્ધતા છે એના નિમિત્ત તરીકે એને કર્મ, દ્રવ્ય કર્મ જે છે એ એના જ ક્ષેત્ર સાથે રહ્યા છે, એ જ ક્ષેત્રે રહ્યા છે જ્યાં જીવ રહ્યો છે ત્યાં છે. તો કે છે કે એ જ જે સમયે એને અશુદ્ધતા છે તે સમયે તેનો નાશ કરે એમ બનતું નથી, પણ શુદ્ધ સ્વભાવના આશ્રયે શુદ્ધતાનો ઉત્પાદ થતા હવે જે પર્યાય છે એ પર્યાયમાં એ અશુદ્ધતાનો નવો ઉત્પાદ થતો નથી, નવી અશુદ્ધતા ઉત્પન્ન થતી નથી. શુદ્ધતા ઉત્પન્ન થઈ તો અશુદ્ધતા ઉત્પન્ન નથી થતી. પર્યાયમાં શુદ્ધતા ઉત્પન્ન થઈ એટલે હવે પેલી અશુદ્ધતા તો એની પહેલાની પર્યાયની હતી, એ તો ગઈ, અને નવી તો શુદ્ધતા ઉત્પન્ન થઈ. એટલે કહે છે કે શુદ્ધ સ્વભાવના આશ્રયે શુદ્ધતાનો ઉત્પાદ થતા અશુદ્ધતાનો ઉત્પાદ થતો નથી, એટલે એમ કહેવાય કે અશુદ્ધતાનો નાશ કર્યો. અને પૂર્વ કર્મ તેના કારણે ટળી જાય છે. એટલે પૂર્વે બંધાયેલા કર્મો જે છે એનો તો સ્થિતિબંધ છે, એટલે એ પ્રમાણે એ તો છૂટા પડી જ જાય છે એના કારણે. અને ત્યારે જીવ સર્વથા શુદ્ધ મુક્ત સિદ્ધ થાય છે. ફરીથી વાંચીએ. જીવે પોતે ભૂલ કરી ત્યારે કર્મથી બંધાયેલા છે એમ ઉપચારથી કહ્યું છે. કેમ કે ખરેખર એ કર્મથી બંધાતો નથી, પોતે પોતાની અશુદ્ધતાથી રખડે છે, કોઈ કર્મ એને રખડાવતું નથી. જો એમ જ હોય કર્મ રખડાવતું હોય તો ક્યારેય જીવ એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરી શકે જ નહીં, એનું રખડવાનું મટે જ નહીં. પણ જે અશુદ્ધતાથી રખડે છે તો તેમાં કર્મ નિમિત્ત છે, અને તે કર્મનો નાશ જીવ કરે છે એમ જ્યારે કહીએ છીએ તો એ પણ ઉપચારથી છે. કેમ કે કર્મ જે છે એ જુદું દ્રવ્ય છે, તો એનો નાશ ચેતન એવો આ જીવ કરે નહીં.
એટલે કહે છે કે કર્મનો નાશ કરે છે એ પણ ઉપચારથી છે, તેમજ જીવ અશુદ્ધતાનો નાશ કરે છે એમ કહેવું તે પણ વ્યવહાર છે. જે સમયે અશુદ્ધતા છે તે સમયે તેનો નાશ કરે એમ બનતું નથી, કેમ કે અશુદ્ધતા છે એ તો પર્યાય રૂપ છે, ત્રિકાળી વસ્તુ તો શુદ્ધ છે, તો પછી શુદ્ધતા શું કેવી રીતે છે? તો કે છે કે પણ શુદ્ધ સ્વભાવના આશ્રય શુદ્ધતાનો એટલે શુદ્ધ પર્યાયનો ઉત્પાદ થાય છે, અને એવો ઉત્પાદ થતા અશુદ્ધતાનો ઉત્પાદ થતો નથી, અશુદ્ધ પર્યાયનો ઉત્પાદ થતો નથી, અને પૂર્વ કર્મ તો તેના કારણે ટળી જાય છે, અને ત્યારે જીવ સર્વથા શુદ્ધ મુક્ત સિદ્ધ થાય છે. આખી વાત ગુરુદેવે બહુ જ સ્પષ્ટ કરી દીધી. અનેક પ્રકારે જીવો કલ્પના કરી અને ધર્મના સાચા સ્વરૂપને સમજતા નથી, એટલે કે સાચો પુરુષાર્થ કરતા નથી. શું કારણ છે એ સમજે નહીં તો ઉપાય પણ ક્યાંથી કરે? રોગીનો રોગ શેને કારણે છે એ જાણ્યા વિના એ વૈદ્ય કે ડોક્ટર એનો શું ઉપાય કરવાનો? અહીંયા પણ એવું જ છે. અશુદ્ધતા ક્યાં છે, કેવી રીતે છે, એનું કારણ શું છે એ જાણ્યા વિના એને ટાળવાનો ઉપાય કેવી રીતે થાય? એ ટળતી નથી, એ તો પર્યાયમાં છે. નવી અશુદ્ધતા ઉત્પન્ન નથી થતી, તે મૂળભૂત વાત છે. ઉપદેશ કહે છે કે આત્માના અસંખ્ય પ્રદેશો છે, તેની સાથે એક ક્ષેત્રે કર્મ પરમાણુઓ રહે છે. એક ક્ષેત્રે એટલે એ જ ક્ષેત્રે, એમ એ જ ક્ષેત્રે તે પ્રદેશ બંધ છે. જીવને ખરેખર બંધન તો અશુદ્ધ ભાવનું છે. જીવને ખરેખર બંધન તો અશુદ્ધ ભાવનું છે. ત્યાં નિમિત્ત તરીકે દ્રવ્ય કર્મનું બંધન છે, પણ કર્મ જે છે એ તો પરદ્રવ્ય છે, અને જીવ એનાથી જુદું છે. નિમિત્ત તરીકે દ્રવ્ય કર્મનું બંધન છે, કર્મ પરદ્રવ્ય છે અને જીવ પરદ્રવ્ય છે, એટલે જુદું છે. તેમને સંબંધ કહેવો તે ફક્ત નિમિત્ત નૈમિતિક સંબંધનું કથન છે. બે દ્રવ્યો વચ્ચે સંબંધ એ નિમિત્ત નૈમિતિક સંબંધ કહેવાય. બીજો કોઈ સંબંધ બે દ્રવ્ય વચ્ચે હોય નહીં. કારણ કાર્ય સંબંધ બે દ્રવ્યો જુદા જુદા દ્રવ્ય વચ્ચે હોય નહીં. કારણ કાર્ય સંબંધ જયારે કહીએ છીએ તો એક જ દ્રવ્યને વિષય હોય. વ્યાપક સંબંધનો વિચાર કરીએ તો પણ એ એક જ દ્રવ્યને વિષય હોય. બે જુદા જુદા દ્રવ્યને વિશે વ્યાપકપણાનો સંબંધ પણ હોય નહીં. પણ નિમિત્ત નૈમિતિક સંબંધમાં બે દ્રવ્ય જુદા જુદા હોય. એટલે અહીંયા કોઈને કારણે કોઈનું કાંઈ થાય છે એવી વાત નથી, માત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ છે. કોઈને કારણે કોઈ પરનું કાંઈ થાય એમ બનતું નથી. જીવ અને કર્મ કાંઈ એક રૂપ થઈ જતા નથી, અને બંને જુદે જુદા છે, બંને પૃથક છે, અને એકબીજાના કાર્યો કરતા નથી, કરાવતા નથી, માત્ર નિમિત્ત છે. જીવના ભાવ એ દ્રવ્ય કર્મ બંધાવવામાં નિમિત્ત છે, અને દ્રવ્ય કર્મના ઉદય જે છે એ જીવને નવા ભાવ થવામાં નિમિત્ત થાય. પણ એ નિમિત્ત થાય ક્યારે? કે જ્યારે એવું કાર્ય થાય ત્યારે એને નિમિત્ત થયું એમ કહેવાય. એવું કાર્ય ન થાય તો નિમિત્ત પણ થતા નથી. કર્મના ઉદય ભલે ને કર્મમાં રહ્યા ઉદય આવે તો એ શું છે? જીવ પોતે સ્વભાવ ભાવે થઈ જાય તો એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ કરે. એટલે જીવ અને કર્મ કઈ એક રૂપ થઈ જતા નથી, બંને જુદે જુદા છે, અને કોઈનું કાર્ય કરતા નથી, કરાવતા નથી. એમ પૃથકતાના ભાનપૂર્વક, એમ બંનેમાં જુદાપણું છે એવા ભાનપૂર્વક નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન થાય છે. આ જ વાત મહત્વની છે. અને પછી 204 આગળ ગાથા છે, એની અંદર સર્વ દ્રવ્યોમાં જીવ દ્રવ્ય જ ઉત્તમ પરમ તત્વ છે એની વાત કરે છે. એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.